આપણે આ ઘઉંને ઉગ્યા પછીના 4 પાણ આપ્યા છે. 4 પાણે આવડા ઘઉં થઈ ગયા છે અને આઈક્લાસ નીકળી ગયા છે ને હજી ડુંડિયું નીકળતી આવે છે. અને 5મું પણ કાલે પાવાનું છે. ઘઉંની વનકેય સારી છે અને બધી રીતે ઘઉં સારા છે. આપણે આ ઘઉંનું વાવેતર 8 તારીખનું છે અને 9 તારીખે ને 10 તારીખે ને 11 તારીખે એમ 3 દિવસે 3 સ્ટેપમાં પીધેલા છે. અને આપણે ઘઉંનું બિયારણ આમાં 16 થી 16.5 કિલો જ બિયારણ નાખ્યું છે. વાવ્યું હતું તો અહીંયા એમ લાગતું હતું ઉગ્યા મોર કે પારવા થઈ છે, પણ ઉગાવો બહુ સારો આવ્યો એટલે પારવા નથી હાવ. અને હાઈ ક્લાસ ઘાટા ઉગ્યા અને ફૂટ બહુ સારી થઈ. એકમાં 3 4 ડુંડીઓ આવી છે એક દાણામાં. એવી રીતની ફૂટ બહુ સારી થઈ છે. આપણે બીજી વાડીમાં વહીવા છે અહીંયા 20 કિલો વહીવા છે, પણ ઘટાશ તો આટલી જ લાગે છે. એમાં તેમ બહુ ફૂટ ઓછી થઈ છે એટલે ઘટાશ તો અત્યારે જોઈ તો હરખી જ લાગે. અને આમ જુઓ તમે ઘઉં એક જ હરખા બધાય.